ઇઝરાયેલના સંરક્ષણી દળો એ દક્ષિણ લેબનોનમાં ભૂમિસેના ઉતારીને અત્યારે ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઇઝરાયેલે અત્યારે ગ્રાઉન્ડ ઉપર પોતાના સૈનિકો ઉતારી દીધા છે અને ધીરે ધીરે એ લેબનોનમાં એક બાદ એક હુમલાઓ હિઝબુલ્લા ઉપર એ ઇઝરાયેલ સૈનિકો કરતા રહ્યા છે। મોના કરીને એક પરમાણુ કેન્દ્ર છે તેને નિશાન બનાવવાના છે અને તેને ઉડાવી દેશે। હવે આ ધમકીને કારણે આખા વિશ્વમાં પરમાણુ હોનારતનો ભય સર્જાયો છે। તો ફક્ત મધ્ય પૂર્વ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે શાસન પરિવર્તન જે નો મુદ્દો છે એ ફેબ્રુઆરી 2026ના અંતમાં ઈરાન પર કરેલા હુમલા પાછળનો હેતુ ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલનો હિઝબુલ્લા પર સૌથી મોટો હુમલો થયો છે। દક્ષિણ લેબનોનના એ ઇઝરાયેલના એ સૈનિકો ઘૂસ્યા હોવાની વાત મળી રહી છે, ત્યારે લેબનોનમાં ઇઝરાયેલ સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન જોવા મળી રહ્યું છે। હિઝબુલ્લા પર હુમલો કરતા જ કે જ્યાં હવે મેદાનમાં સૈનિકોને ઉતારી દીધા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે, સ્થિતિને જોતા અત્યારે ધમકીઓનો દોર હવે શરૂ થઈ ચૂક્યો છે ઇઝરાયલ ઉપર અને અમેરિકાને જે છે તે સીધી જ્યાં ઈરાને ધમકી અત્યારે આપી હોવાની વાત મળી રહી છે। અને જ્યાં વાત કરવામાં આવે તો જ્યાં જે ડિમોના પરમાણુ કેન્દ્ર છે તેને ઉડાવી દઈશું તે પ્રકારની ધમકી એ અત્યારે જે છે તે આપવામાં આવી રહી છે। ત્યારે આ સૌથી મોટી એક અપડેટ બીજી આવી રહી છે। ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલનો હિઝબુલ્લા પર સૌથી મોટો હુમલો થયો છે। હિઝબુલ્લા વિરોધ ઇઝરાયેલે હવે ઓપરેશન શરૂ કરી દીધું છે। દક્ષિણ લેબનોનના એ ઇઝરાયેલના એ સૈનિકો ઘૂસ્યા હોવાની વાત મળી રહી છે, ત્યારે લેબનોનમાં ઇઝરાયેલ સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન જોવા મળી રહ્યું છે। ઇઝરાયેલી સેનાએ ઓપરેશનનો વિડીયો પણ જાહેર કરી દીધો છે। જ્યાં સૌથી મોટા સમાચાર ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને મળી રહ્યા છે કે જ્યાં ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયલનો હિઝબુલ્લા પર સૌથી મોટો હુમલો જોવા મળી રહ્યો છે। હિઝબુલ્લા વિરુદ્ધ ઇઝરાયલે હવે ઓપરેશન શરૂ કરી દીધું છે। દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલના સૈનિકો ઘૂસતા હોવાની વાત મળી રહી છે, જ્યારે લેબનોનમાં ઇઝરાયલ સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન જે છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે ઇઝરાયલ સેનાએ ઓપરેશનનો વિડીયો પણ જાહેર કરી દીધો છે, જ્યાં શાંત વાતાવરણમાં અચાનક મિસાઇલોના અવાજો સંભળાય, સાયરનોના અવાજો સંભળાય, લોકો બંકરમાં જવા માટે મજબૂર બને અને આ યુદ્ધની પરિસ્થિતિ વધુ વિકળતી જોવા મળી રહી છે। અને આના જ કારણે કેટલાય દેશોને પણ નુકસાન જે છે તે ભોગવવાનો અત્યારે વારો આવ્યો છે તે પ્રકારની સ્થિતિ થઈ ચૂકી છે। ઈરાને જ્યારે ઇઝરાયલ પર ધમકી આપી, પરમાણુ કેન્દ્રને ઉડાવવાની ધમકી આપી, તો ઇઝરાયલ પણ સામે ઓછું નથી। ઇઝરાયલે પણ સામે હિઝબુલ્લા પર જે છે તે હુમલો કરી દીધો છે। હિઝબુલ્લા પર હુમલો કરતા જ કે જ્યાં હવે મેદાનમાં સૈનિકોને ઉતારી દીધા છે, ગ્રાઉન્ડ પર સીધું જ ઓપરેશન જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યું છે અને હિઝબુલ્લા પર ધીમે ધીમે હુમલાઓ કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। ઉમંગ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। ઉમંગ, જે રીતે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો કહી શકાય કે જ્યાં હિઝબુલ્લા પર કદાચ સૈનિકો ઉતરી ચૂક્યા છે તે પ્રકારની વિગત છે। વિડીયો પણ સેનાએ જાહેર કરી દીધો છે। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત જે યુદ્ધ છે તેનો આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે એ જે મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ હવે જે ફેલાઈ રહી છે, આખા પ્રદેશને લપેટમાં ધીરે ધીરે લઈ રહી છે। એક તરફ ઈરાન સાથે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, ત્યારે બીજી તરફ ઇઝરાયલે હવે એ લેબનોન સ્થિત આતંકી સંગઠન છે હિઝબુલ્લા છે, એ હિઝબુલ્લાની અંદર લેબનોન સ્થિત આતંકી સંગઠન છે તેની અંદર હવે આ મોટો હુમલો કરી દીધો છે। અને ઇઝરાયેલના સંરક્ષણી દળો એ દક્ષિણ લેબનોનમાં ભૂમિસેના ઉતારીને અત્યારે ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક હવે ઇઝરાયલ ફરી એક વખત ઈરાન પર
એ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. હિઝબુલ્લા સ્થિત લેબનોન ઉપર હવે એ પોતાનું ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધી છે. સૈન્ય શક્તિનો ઉપયોગ કરીને ઇઝરાયલે અત્યારે ગ્રાઉન્ડ ઉપર પોતાના સૈનિકો ઉતારી દીધા છે અને ધીરે ધીરે એ લેબનોનમાં એક બાદ એક હુમલાઓ હિઝબુલ્લા ઉપર એ ઇઝરાયલ સૈનિકો કરતા રહ્યા છે. ત્યારે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ સૈનિકો લાંબા સમયથી ચાલી રહેલા હવાઈ હુમલા બાદ હવે સરહદ ઓળંગીને પહોંચી ગયા છે. એટલે કે ધીરે ધીરે અત્યાર સુધી જે ડ્રોન અને મિસાઇલો વડે હુમલા થઈ રહ્યા હતા, હવે ધીરે ધીરે તે ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી ગયા છે. હવે સૈન્ય શક્તિઓ પણ ઇઝરાયલની ઈરાનની અંદર ઘૂસી ગઈ છે. લેબનોનનો એ દક્ષિણ વિસ્તાર છે, ત્યાં સરહદ ઓળંગીને ઇઝરાયલના સૈનિકો અત્યારે ઘૂસી ગયા છે અને ધીરે ધીરે તેઓ આગળ વધતા જાય છે. ગ્રાઉન્ડ લેવલનું જે ઓપરેશન હોય એ અત્યારે ઇઝરાયલ ભાવિક ધીરે ધીરે પૂરું કરતું જોયું હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ અમેરિકાના એ હવાઈ હુમલાઓ અને બીજી બાજુ હવે એ ઇઝરાયલના ગ્રાઉન્ડ હુમલાઓથી ઈરાન કઈ રીતે બચશે અને કેવો એ જડબાતોડ જવાબ આપે છે તેમની ઉપર હવે નજર રહેલી છે. ઉમંગ, ભારત પર શું અસર પડી શકે? કારણ કે યુદ્ધની સ્થિતિ ખૂબ ભયંકર થતી જતી રહી છે. મોરબીની અંદર પણ કેટલાક સિરામિક ઉદ્યોગો બંધ થવાના આરે અત્યારે જોવા મળી રહ્યા છે. એ પ્રકારની સ્થિતિનું ભારતમાં પણ નિર્માણ થાય તેવી શક્યતાઓ છે આ યુદ્ધના કારણે. જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વની અંદર અત્યારે આ યુદ્ધની જે અસર જે થઈ રહી છે, પરંતુ ભારત ઉપર એ યુદ્ધની અસર થવાની છે. કારણ કે પોપ્યુલેશનની દ્રષ્ટિએ પણ ભારત ખૂબ મોટો દેશ છે, વિસ્તારની દ્રષ્ટિએ પણ ભારત ખૂબ મોટો દેશ છે અને ઈરાન અને આસપાસના જે દેશો છે તેમાંથી જે ક્રૂડ ઓઇલ નીકળે છે, એટલે કે જેને આપણે કાચું તેલ કહીએ છીએ, એ કાચું તેલ વિશ્વના તમામ દેશો સુધી પહોંચતું હોય છે અને ભારતને તેમને સૌથી વધુ જરૂર હોય છે. ત્યારે સૌથી મોટી અસર એ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો સર્જાઈ શકે છે. ઈરાન વિશ્વના મુખ્ય તેલ ઉત્પાદન દેશોમાંનો એક દેશ છે અને જ્યાં છેલ્લા 6 દિવસથી આ યુદ્ધની પરિસ્થિતિ છે, તો કાચું તેલ લઈ આવવું એ ખૂબ મુશ્કેલ બનશે અને તેને લઈને જ ભારતમાં એ ક્રૂડ ઓઇલના ભાવ વધવાની પણ સંભાવનાઓ છે. તો સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારની અંદર જે મોટા ફેરફારો આવી રહ્યા છે તેને લઈને શેર બજારમાં પણ કડાકો જોવા મળ્યો છે. સાથે સાથે ભારતની એ સોના અને ચાંદીની જે બજારો છે, છેલ્લા 2 દિવસથી વાયદા બજારો જેમ જેમ ખુલે છે એમ સોનું અને ચાંદી જે ઉછાળો મારતું જોવા મળ્યું છે, એ પણ ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર રેટ હોય કે પછી અન્ય કોઈ પાસાઓ હોય, આયાત નિકાસ હોય, આ તમામ બાબતે ભારતને અત્યારે ભાવિક એ સૌથી મોટી અસર ઈરાન અને ઇઝરાયલનું આ યુદ્ધ કરી રહ્યું છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં એ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લીધે વધારો ઘટાડો થઈ રહ્યો છે અને તેને લઈને જ એ ડોલર રેટ હોય કે પછી સોના ચાંદીનો ભાવ, આ તમામમાં અત્યારે ભડકો જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર ઉમંગ જોડાવા બદલ અને માહિતી બદલ. કારણ કે યુદ્ધની સ્થિતિ ખૂબ ખરાબ થતી જઈ રહી છે અને ભારત પર પણ એની અસર જે છે તે વધુ અકળતી જોવા મળી રહી છે. તો આ તરફ બીજા એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હિન્દ મહાસાગરમાં ઈરાનનું યુદ્ધ જહાજ જે છે તે ડૂબ્યું હોવાની વાત મળી રહી છે. જહાજ ડૂબતા અત્યાર સુધીમાં 80 થી વધારે મૃતદેહો મળી આવ્યા છે. શ્રીલંકાના સમુદ્ર નજીક સબમરીનથી યુદ્ધ જહાજ જે છે તેના પર હુમલો કરાયો છે. જહાજમાં અંદાજે 180 લોકો સવાર હતા, જેમાં શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે ઘટનાની પુષ્ટિ પણ કરી છે. શ્રીલંકા સેનાએ હાથ ધર્યું છે મોટું રેસ્ક્યુ ઓપરેશન. સમુદ્રની વચ્ચે યુદ્ધ જહાજ પર હુમલાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ જે છે તે મચી જવા પામી છે. જ્યારે યુદ્ધની વચ્ચે હવે જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે આ પુષ્ટિ કરી છે, શ્રીલંકાની સેનાએ આ ઓપરેશન અત્યારે હાથ ધર્યું છે. વિડીયો પણ શેર કર્યો છે કે જ્યાં કેવી રીતે હુમલો કરાયો, જેને લઈને આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં સબમરીનથી એ શિપ પર હુમલો કરાયો તો 180 લોકો સવાર હતા, જેમાંથી 80 લોકોના મૃતદેહો જે છે તે મળી આવવાની પણ પુષ્ટિ અત્યારે કરી લેવામાં આવી છે. અન્ય લોકોની શોધખોળ અત્યારે હાલ તો હાથ ધરી દેવામાં આવી છે. ઓનલાઈન પર નંદિની મારી સાથે જોડાયા છે. નંદિની, જે રીતે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ કે જે ઇઝરાયલ અને જે અમેરિકા છે એ બંને સાથે મળી અને ઇઝરાયલ પર ઈરાન પર જે છે તે હુમલો કરી રહ્યું છે અને સામે એકલું એક ઈરાન શહેર છે કે જે 9 થી 10 શહેરો પર હુમલા કરી રહ્યું છે અને ઈરાને ફરી એકવાર મોટી ધમકી આપી દીધી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ હવે સીમાઓ વટાવી રહ્યા છે અને ઇઝરાયલે અત્યાર સુધીની સૌથી મોટી અને ભયાનક ધમકી આપતા જણાવ્યું છે કે જો ઇઝરાયલ પાછું નહીં હટે તો તેઓ ઇઝરાયલના ટેમોના કરીને એક પરમાણુ કેન્દ્ર છે તેને નિશાન બનાવવાના છે અને તેને ઉડાવી દેશે. હવે આ ધમકીને કારણે આખા
વિશ્વમાં પરમાણુ હોનારતનો ભય સર્જાયો છે. ઈરાન તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો ઇઝરાયલ તેની સાર્વભૌમત્વ પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો ઈરાન ઇઝરાયલના સૌથી સંવેદનશીલ એવા ડિમોના પરમાણુ કેન્દ્ર પર હુમલો કરતા અટકાશે નહીં. નિષ્ણાતોના મતે પણ જો આ પ્લાન્ટ પર હુમલો થાય તો માત્ર ઇઝરાયલ જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં રેડિયેશનની ગંભીર અસર થઈ શકે છે. ઈરાને અમેરિકા અને ઇઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ ઈરાનમાં શાસન પરિવર્તન કરવાનો કોઈ પ્રયાસ ન કરે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેમની આંતરિક બાબતોમાં દખલગીરી સહન કરવામાં આવશે નહીં અને તેનો અંજામ ભયાનક આવી શકે છે. ઈરાનના તાજેતરના હુમલા બાદ ઇઝરાયેલી સંરક્ષણ દળો એટલે કે આઈડીએફે સ્વીકાર્યું છે કે ઈરાની હુમલાને કારણે ઇઝરાયલમાં મિલકતો અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. હુમલાના પગલે ઇઝરાયલના અનેક શહેરોમાં સાયરન ગુંજી ઉઠ્યા હતા અને લાખો લોકોએ બંકરોમાં આશરો લેવો પડી રહ્યો છે. હવે ઈરાને જે રીતે ડિમોના પ્લાન્ટને ઉડાવી દેવાની વાત કરી છે તેનાથી યુએન એટલે યુનાઇટેડ નેશન્સ અને અન્ય શક્તિશાળી દેશો ચિંતિત છે. જો આ સંઘર્ષ પરમાણુ હથિયારો સુધી પહોંચશે તો તે માનવજાત માટે અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જી ભાવિક. નંદિની, જે રીતે અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે મળીને એક શહેર પર હુમલો કરી રહ્યું છે, તો એક જ એવું શહેર છે જે ઈરાન છે તે વારંવાર 9 જેટલા શહેરોની અંદર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ ધમકી પણ જે છે તે આપવામાં આવી છે અને જો એ ધમકી ક્યાંક ને ક્યાંક સાચી પડે છે તો પછી આખી દુનિયાની અંદર કેટલાય દેશોને મોટો ફટકો પણ આર્થિક રીતે પડી શકે તે પ્રકારની સંભાવના, ને તે રીતે નિષ્ણાંતો અત્યારે જે છે તે ચર્ચા કરી રહ્યા છે. જી બિલકુલ છે ભાવિક, કારણ કે માર્ચ 2026 એટલે આ જે મહિનો છે મધ્ય પૂર્વમાં જે યુદ્ધ હવે સરહદી સંઘર્ષ નથી રહ્યું, કારણ કે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ ઈરાને હવે તેના સૌથી ઘાતક હથિયારો એટલે કે પરમાણુ ધમકીઓનો ઉપયોગ શરૂ કરી દીધો છે. હવે જે આ આપણે ડિમોના પરમાણુ કેન્દ્રની વાત કરી રહ્યા છે એ નેગેવ રણ એટલે કે નેગેવ ડેઝર્ટમાં આવેલું આ કેન્દ્ર ઇઝરાયલની સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ જગ્યા કહેવાય છે. સત્તાવાર રીતે તેને રિસર્ચ સેન્ટર કહેવામાં આવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એવું માનવામાં આવે છે કે ઇઝરાયલના પરમાણુ હથિયારોનો આ ભંડાર છે. હવે ઈરાને સ્પષ્ટ કહ્યું કે જો તેના અસ્તિત્વ પર ખતરો આવશે તો તે ડિમોનાને નેસ્તનાબૂદ કરી નાખશે. હવે જેવી રીતે આટલા વર્ષો જેમ કે આપણે વર્લ્ડ વોરની સમય જાણી જ રહ્યા છે કે જે હાલત નાગાસાકી અને હિરોશિમામાં થઈ હતી જાપાનમાં, એના લીધે આજ દિન સુધી ત્યાંના લોકો એ યુદ્ધના વચ્ચે જે નિર્દોષ લોકો છે એ લોકોએ કેટલું બધું વેઠ્યું છે. અને આ જ વસ્તુ જો આજના સમયમાં થાય તો ફક્ત મધ્ય પૂર્વ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ શકે છે. કારણ કે શાસન પરિવર્તન જે નો મુદ્દો છે એ ફેબ્રુઆરી 2026ના અંતમાં ઈરાન પર કરેલા હુમલા પાછળનો હેતુ માત્ર સૈન્ય મથકો તોડવાનો નહોતો, પણ ઈરાનમાં સત્તાવાર પલટો કરવાનો પણ હતો, જેને લઈને જ હવે ઈરાને જવાબ આપ્યો છે. હવે ઈરાનના 115 થી વધુ શહેરો પર સતત બંબારો થઈ રહ્યો છે. એક બાજુ ઈરાનમાં 1000 થી વધારે લોકોના મોત થયા છે ને 1 લાખથી વધુ લોકોએ તહેરાન છોડ્યું છે. હવે ઈરાને તેલ અવીવ અને ઇઝરાયલના અન્ય શહેરો પર સેંકડો મિસાઇલો છોડી છે, જેના કારણે ઇઝરાયલના સંરક્ષણ કવચ હોવા છતાં નોંધપાત્ર નુકસાન થયું છે. એટલે આપણે સમજી શકાય છે કે આ યુદ્ધ જ્યાં સુધી એ યુદ્ધ શાંત નહીં થાય ત્યાં સુધી નુકસાનની જે તીવ્રતા છે એ સતત વધતું રહેશે. લોકોની જે મોતનો આંકડો છે એ સતત વધતું રહેશે. અને આ તમામ જેટલી પણ જીઓપોલિટિક્સની વાતો આપણે ચર્ચાઓ કરી રહ્યા છે એ બધાની વચ્ચે સૌથી વધારે કોઈ ભોગવી રહ્યું છે તો એ નિર્દોષ લોકો છે કે જેને આના વિશે કઈ ખબર જ નથી. એ લોકો તો શાંતિથી ક્યાંક રાત્રે સૂતા હતા અને અચાનકથી મિસાઇલ્સ આવી અને એ લોકોના જીવનને જાણે નસ્તે નાબૂદ કરી નાખી. એટલે આ કેટલી મોટી ઘટના કહી શકાય. એટલા માટે જ ઇઝરાયલ ઈરાનનું જે યુદ્ધ છે એ ત્રીજું વિશ્વ યુદ્ધ ના બની જાય તેને લઈને દરેક દેશમાં અત્યારે ભયજનક માહોલ છે. ઈરાનને સપોર્ટ કરનારી કેટલા દેશો છે જેમ કે ચીન છે, સાથે સાથે એમને સપોર્ટ કરવા માટે હવે રશિયા આગળ આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ઈરાન એકમાત્ર દેશ છે પરંતુ એ નબળો દેશ નથી, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અને એ પોતાના સંદેશોથી એ સ્પષ્ટ કરી રહ્યું છે કે તમે ભલે ઇઝરાયલને સ્પષ્ટ કરી રહ્યું છે કે ઇઝરાયલ ભલે અમેરિકા એને સપોર્ટ કરી રહ્યું છે પરંતુ ઈરાન
ક્યાંય પણ પાછો નહીં રહે. અને એ જ કારણ છે કે આ બધી ધમકી ભર્યા જે એકબીજાના ઉપર નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેના થકી આગળ જતા સ્થિતિ કેટલી ભયાનક થઈ શકે છે, અથવા તો જે દેશો એવું કહી રહ્યા છે, જેમ કે ભારતે પોતાનો સંદેશ સ્પષ્ટ કર્યો છે કે અમે શાંતિની જ અપીલ કરી રહ્યા છે અને એ જ ઈચ્છે છે કે સામે બેસીને વાટાઘાટાઓ થાય અને આ વસ્તુને કેવી રીતે આનું સોલ્યુશન લાવી શકાય તે ઉપર ચર્ચા થઈ શકે. એટલે આવનારો સમય જે છે એ દેશો કઈ રીતે પોતાની રણનીતિ બનાવે છે, આ યુદ્ધને શાંત કરવાના પ્રયાસો કરે છે કે પછી ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન એકબીજાની સામે આ લડત ચાલુ રાખે છે તે જોવાનું રહેશે. ભાવિક, બિલકુલ બિલકુલ જોડાયેલા રહેજો નંદિની, અને સતત અપડેટ જે છે તે માહિતી આપતા રહેજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.